તો જો મિત્રો બોટલમાં પાણી ડાયરેક્ટ ભરવાનું ચાલુ કર્યું, થોડું જ નાખે. તો મિત્રો પાણી મસાલો થોડો નાખે, આમ તો સ્વાદ તો પેલાનો કમ્પ્લીટ આવે એવો. જો ચકલી. જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. નવો દિવસ નવો બ્લોગ. તો અત્યારે આપણે હોદના બ્લોગ ચાલુ કર્યો. જો દાળો હાથમી ગયો, હોમમાં સૂર્ય આવે અને આ બાસ કાળી સાફ કરે છે. માતાજી કાળી જય માતાજી. તો જો સાફ સફાઈ થાય, આના માટે સાફ સફાઈ થાય તો પ્રોગ્રામ રાખશે 50,000 ફોલોવર થાય ને એના માટે પકોડીનું આયોજન રાખીએ ને એટલે. હા, તો પકોડી બનાવવાની આપણે. તો મિત્રો ધોવા માટે આપણો જે લાવ્યા છે સામાન, કોથમી છે, પછી લેબુ છે, પછી પેલો કયો મરચો આવું પટની મરચો ને જેણો આવી એકદમ તીખો આવે ને, હા એ રહ્યો. તો પહેલાં ધોઈ કાઢે બધું, આ બધું મિક્સરમાં કાઢવું પડશે. હા એટલે તો માપનો જ નાખવાનો. કાઢ દે બધું બહાર, પેલો મરચો બહાર કાઢી દેવાનો. અને મિત્રો આ ફુદેલો આપણે ઘેર આવ્યો તો, જુઓ ફુદેલો પેલા ધોઈ કાઢ દે. ફુદીનું કહેવાય ફુદેલો બધું આપવાનું, તો જે દેશી ભાષામાં ફાવે. હા તો જો આ મસ્ત ફુદીનું છે, લીલા દોણા, મરચો, લેબુ અને એક આદુ જેનો ટુકડો નાખી દેવાનો, એટલે મસ્ત પોણી પકોડી બનાવ. તો મિત્રો કાળી દોવા લઈને હેડી ચકલી ધોઈ કાઢે મસ્ત. પહેલી વાર આપણે ચકલી ધોવાઈએ નહીં, કદી વસ બતાવ્યો નહીં. ધોવા ચકલી બધું મસ્ત હતું, જે માટીના લીલા દોણા સીમાં પેલા પડ્યા. લઈ લે મોય તણાઈ ગયા. હા પેલું ડાયરેક્ટ એમાં પાણી પેલું ડાયરેક્ટ એ તો કાઢી દે આમ પાણી. તો મિત્રો મસ્ત ધોઈ કાઢ દે. ઘણા ટાઈમથી પકોડી બનાવવાની હતી પણ ટાઈમ સેટ નહોતો થતો. આસપાસ 5,000 ફોલોવર થયા હતા 2 દાડા પહેલાં, પણ આજ બનાવી દઈએ પકોડી. પકોડી એ બની જાય ને આપણા 5,000 ફોલોવરની પાર્ટી થઈ જાય. જો આ બાદ સૂર્યમાં આથાબાની તૈયારી છે. વરસાદ આવતો નહીં, વાદળો આવીને જતો રહ્યો. હા પહેલાં માપની જેણી કાપી દે, પેલા એ ઉપર નાખવા પકોડીમાં. તો પેલા મોટી કાપી દઈએ, મોટી તો ચાલશે એમાં. તો જો મિત્રો આમ કાપવાનું ચાલુ કર્યું. લીલા ધોણા પહેલાં કાપી કાઢ દે. કાળી શીખવાડીએ રાગ કાઢીને તો આવડતું નહીં, પણ રાગ આપણે શીખવાડી દઈએ એટલે પકોડી. એ તો બીજું આવડે, તો જે આપણે બીજું આઈટમ ગમે તે રાખશું એ દા કાઢીને બધું. હું નહીં બોલું, લગી રે કાઢીને બોલવાનું, એ આમ બધું કાઢીને જ કરવાનું. જો લીલા દોણા કપાઈ ગયા, થોડા કાપ એટલે એમાં આવી જાય. તો મિત્રો આપણે બધું કટિંગ થઈ ગયું. આદુ, મરચો, પટની મરચો, પેલો જણો તીખો આવીએ, પછી ફુદીનો, લીલા દોણા બધું કટિંગ થઈ ગયું. લેબુ તો પછી નાખવાનું, પાણી તૈયાર થાય ને એટલે નાખવાનું. તો દિવ્યા આવી જાય. દિવ્યા રાધે રાધે કરજે. હા તો રાધે રાધે. દિવ્યા તો કાયમિક આવડે જ છે. પકોડી ખાવાની પકોડી ખાવાની. તો આપણે મિક્સરમાં કાઢી દઈએ મસ્ત. તો મિત્રો આપણે બટાકો સોલવાનું ચાલુ કરી દીધો બાફેલો. દિવ્યા તો બટાકા ખાય ને. દિવ્યા જો રાધે રાધે કીએ ના તો રાધે રાધે કર. મોબાઈલ કરાવીને ખબર જ પડી જાય રાધે રાધે કયો. તો જો આપણે ડુંગળી કાપી દીધી મસ્ત જેણી. આ બાદ લીલા દોણા, આના બાદ ચણા બાફ્યા. તો અમે બધું તૈયાર કરી દઈએ. ઓમ ખેસે કાળી ઘણી ઈચ્છા હતી પકોડી ખાવાની. આપણે એક દાળ બનાવતા, આપણે કંટાળા રોજ પકોડી બનાવતા છે. ઈવન તો તને ખબર છે કે ₹10 10 ચાર જ આલે કે મસ્ત એ વધારે માગો છે હાલે. તો જો મસ્ત આપણે તૈયાર કરી દઈએ. શું લેવું? મુંબઈ ને બટાકું કે જે બટાકું. વિદ્યા બોલતા નહીં, દિવ્યા નહીં આવડતું. વિદ્યા ખબર પડે.
યા એ ખબર પડે. તમારું તૈયાર કરી દઈએ આપણે બધું. તો મિત્રો આપણે પહેલું પોણી બનાવી દઈએ. બધું તૈયાર થઈ ગયું મસાલા. રેડ થોડું બસ. આમ પેલું નાખો ચંચળ પેલું આ જબલાવાળું. આખો દાળ દિવ્યા ના ખવાય. બટાકો ના ખવાય. બે આટલા બેજો આજે નહીં. થોડું નાખ. થોડું બસ આમાં લઈ દે. આમ થોડું મીઠું નાખી દો. સરસ સ્વાદ આવે ને પકોડીનો. પકોડી જેવું નહીં લાગતું. એ મેટાઈ. નાખ થોડું મીઠું. બસ દિવ્યા ડે આ લઈ. ના ડાય. પછી આ ચટણી નાખો. લેવું ફ્રીજમાં મળ્યો. જો મિત્રો આ ચટણી આપણે બનાવીએ. જે જો કલર આવી ગયો. હલાવજે ને વધારે ના પડે. બસ બીજો હા નગ વધારે શીખવું થઈ જાય. આપણે લેબુ કાઢ દે બહાર. લેબુ નેસવી દો. બે લાઇટ જ જઈ. લાઇટ જતી રહી. જો અંધારું થઈ ગયું અને લાઇટ જતી રહી. ચણા ખાધા ચણા. મિત્રોમાં બાજ્જા નાખી દઈએ આપણો. હા લઈ દે બાજ્જા. અને થોડા લીલા દોણા. એટલે પોણી તૈયાર મસ્ત. જો લાઇટ જતી રહેલી રિઝલ્ટ થોડું શું આવે. આમ પોણી તો મસ્ત બની જાય નહીં. લાઇટ આવે એટલે ચાખે થોડું જ નાખે. તો મિત્રો પોણી મસાલો થોડો નાખે. આમ તો સ્વાદ તો પેલાનો કમ્પ્લીટ આવે એવો. આ તો ખાલી સામાન્ય નાખ્યો નહીં. હા લાજવાબ પોણી પૂરો મસાલો હોય. મિત્રો મસ્ત બટાકો ભાજી કાઢી દે. જો બટાકો પાકવા માટે આપણે લાઈન મેલેલું હોય. પકોડીને લારી વાળો પાણ આવું જ હોય. પેલા એટલો દબાઈ કાઢે. ફાવશે નહીં. હાથે જ ના ખાવાના. હાથેથી મજા ના આવવાના. અરે મસ્ત ઝીણું થઈ જાય નહીં. જો મસ્ત ઝીણું થઈ જાય તો મિક્સ કરી દઈએ બધું. અને પછી મસાલો નાખી દઈએ ઉપર. મિત્રો મસ્ત અમે ઝીણું કરી દીધું હોય. બટાકો અમે નાખો ચણા. ચણા વધારે સારા. બસ એટલા. બસ નાખી દે ડુંગળી. વિડીયો જોતા હોય ને બસ મોટા પોણી આપવું જુઓ. પકોડી બને તો હા બસ એટલી. પછી લીલા દોણા નાખી દેવું. બસ એટલા. બસ ગરમ મસાલો નાખી દેવો. બસ એટલો. આમ થોડું એરો મસાલો નાખી દો. ડાયરેક્ટ નહીં. ડાયરેક્ટ થોડો. બસ એટલો. આમ લીલી ચટણી નાખી દો. પછી મીઠો. ચટણી નાખ થોડી. બસ એ જોત તો તીખી કરવાની. નગ વધી જાય ને તો પછી આમ મીઠું નાખી દો. તો જો મિત્રો કારીગર બનાવે. હું તો હું બનાવતો પણ હા બસ મીઠું એટલું નખ ખારો લૂણ થઈ જશે. નખ કારીગર છો જશે. મસ્ત મિક્સ કરી દે. હું બધું બહાર ગયું ચણા. તો મિત્રો બધું તૈયાર થઈ ગયો. મસાલો તૈયાર થઈ ગયો. આ બાદ પોણી મસ્ત બોટલમાં ભરી દીધી છે. તમારા પકોડી બહાર કાઢી દઈએ. જો પકોડી લાવ્યા છીએ આટલી. ખાલી ટેસ્ટ કરાવડો. હા ટેસ્ટ કરવા જેવી થઈ છે.
પછી બધા મિત્રો ક્યાંક સેવી થઈ છે. જોઈને કહેજો. હા જોઈને કહેજો ને તમે ઘેર બનાવજો આ રીતના આપણો વિડીયો જોઈને. આજે આપણો મસાલા નાખ્યા એ જોઈને. ભાઈ એટલું વધારે ના ભરાય. તો જો મિત્રો બોટલમાં પાણી ડાયરેક્ટ ભરવાનું ચાલુ કર્યું. સહી થઈ જાય. બીજી બાજુ એક હું ખાઉં. પાણી મસ્ત થયું. પોણી તો જાતે ઘેર બનાવીએ એટલે ફૂદેલો ઘેર નહીં આપણે વાયેલો. પાણી હોય ને સારું તો જ પકડી મેન પોણી જ ચકતા બટાકો નહીં. આ મસાલામાં કોઈ ના મસાલા કોઈ ના મેન પોણીના જ પૈસા આવી. તો મિત્રો આપણે પકોડી ટેસ્ટ કરીએ. ખૂબ યાદ કરો. યાદ નહીં કીધું શીખું પાણી બળ્યું યાદ કઈ નહીં શીખું પાણી પણ કોઈ યાદ કરે પકોડી બનાવે. પાણી તો તીખું જ જુઓ. જો કાઢીને ચાલુ કરી દીધું ખાવાનું. તો જો મિત્રો આપણે 5,000 ફોલોવર થયા હતા તો એની પાર્ટી કરીએ. રિચાર્જ લાવીએ મોંઘું પડે ઘેર જ બનાવે અને આ જાતે બનાવીએ ને તો જો આ મસાલો આટલો તો આવે જ ના. ખાતું ય નહીં આપણે. હા અને આ સસ્તા પટી જાય ને સ્વાદ સારો આવે ઘેર. તાન.